प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્રના આ તાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરવાના છીએ। પ્રકરણ નંબર 5 નું હેડિંગ છે ગરીબી। ભારત દેશનો સૌથી મહત્વનો જે પ્રશ્ન છે એ ગરીબીનો છે અને ગરીબીનો પ્રશ્ન સમજતા પહેલા આ પ્રકરણનું ગુણભાર વિશે માહિતી મેળવીએ। આ પ્રકરણ કુલ 10 ગુણનું છે। ટોટલ આ ચેપ્ટરમાંથી 10 માર્કના પ્રશ્નો પૂછાવાના છે। तो 10 मार्कना चैप्टरनी अंदर कई कई वस्तुओं पूछावानी छे तो ए खास याद राखजो, ચોપડીની ઉપર નોંધજો, ચોપડામાં નોંધજો જેથી કરીને તમને આઈડિયા રહે। સૌથી પહેલા જે 1 માર્કનો MCQ આવવાનો છે, 2 માર્કના VSQ આવવાના છે, એટલે કે ટોટલ 2 VSQ આવશે આ ચેપ્ટરની અંદરથી। 2 માર્કનો એક પ્રશ્ન આવવાનો છે જેને આપણે SQ તરીકે ઓળખીએ છીએ અને સૌથી મહત્વની વાત છે કે 5 માર્કનો એક LQ આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે। ચેપ્ટરમાંથી LQ કુલ 3 જ તમારે કરવાના છે, 3 માંથી કોઈ એક પૂછાવાનો છે, એટલે બહુ સરળતાથી આ ચેપ્ટરને સમજવાનું છે અને બહુ જ ચેપ્ટર ઈઝી છે। થોડી આંકડાકીય માહિતી છે તો આંકડાકીય માહિતીને પણ આપણે થોડું યાદ રાખવી પડશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગરીબીના ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ। મેં કીધું એ પ્રમાણે ટોટલ 10 ગુણનું આ ચેપ્ટર છે અને આ ચેપ્ટરની અંદર જે પ્રકારની માહિતી છે, પ્રકારની માહિતી બહુ સિમ્પલ છે કે જે તમને સરળતાથી સમજણ પડે, કેમ કે આપણે સૌ ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશની આ સૌથી મોટી જે સમસ્યા છે ગરીબી, એના વિશે આપણે વાત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, નોર્મલ ભાષાની અંદર ગરીબી કોને કહીશું? તો આપણે નોર્મલ સેન્સની અંદર એવું કહેતા હોઈએ કે જે વ્યક્તિને રોટી કપડા મકાન અથવા બે ટંક ખાવાનું પ્રાપ્ત ન થતું હોય એવી બધી જ વ્યક્તિ ગરીબ છે એમ કહેવાય અને આ પ્રકારની જે પરિસ્થિતિ છે એને આપણે ગરીબી તરીકે ઓળખીશું। આપણે સૌ જાણીએ પણ સરકારની અર્થભાષામાં સાથે સાથે અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબીનો અર્થ અલગ અલગ પ્રકારે થતો હોય છે। તો એના વિશે સમજૂતી મેળવીએ। સૌથી પહેલા જે ગરીબીનો અર્થ, એની અંદર સમાજનો મોટો વર્ગ લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો ન હોય તો એવી બધી જ વ્યક્તિ ગરીબ છે એમ કહીશું। હવે લઘુત્તમ જરૂરિયાતો શું? તો શરૂઆતના સમયગાળામાં લઘુત્તમ જરૂરિયાતોની અંદર રોટી, કપડા અને મકાનની ગણના થતી હતી। હવે રોટી, કપડા, મકાન સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને પીવાનું પાણી, આ બધી જ વસ્તુઓ એની અંદર સમાવેશ થાય છે। એટલે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે વ્યક્તિ આ પ્રકારની લઘુત્તમ જરૂરિયાતને સંતોષી શકતો નથી, પોષી શકતો નથી, લઈ શકતો નથી તો એવી બધી જ વ્યક્તિ ગરીબ છે એમ કહેવાય અને આ પરિસ્થિતિને આપણે ગરીબી તરીકે ઓળખીએ। બહુ સિમ્પલ વાત છે। ભારત દેશની આટલી મોટી જે વસ્તી ધરાવતો 139 કરોડની વસ્તી, હવે એ વસ્તી ધરાવતા આ દેશની અંદર સૌથી મોટી જે સમસ્યા છે એ ગરીબીની છે। થોડાક આગળ વધીએ। ગરીબીને ટોટલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, ખાસ કરીને આવક ગરીબી અને બિન આવક ગરીબી। આવક ગરીબીને આપણે પરંપરાગત રીતે સમજીએ છીએ અને આને આપણે આધુનિક ગરીબી તરીકે સમજીએ છીએ। હવે ખાસ કરીને આવક અને બિન આવકની રેખા કેવી રીતે નક્કી કરવી એના વિશેની આપણે થોડી વાત કરીએ। તો અહીંયા લખ્યું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા, જીવન જરૂરી ચીજ વસ્તુ મારે જે ખરીદવાની છે એ ખરીદવા નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, નક્કી કરેલો આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી છે એનાથી જો ઉપર હોઈએ તો ગરીબ નથી એમ કહેવાય। પણ આ લઘુત્તમ સપાટી કરતાં ઓછી આવક કમાતા હોઈએ અને ઓછો ખર્ચ કરી શકતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ લોકો ગરીબ છે એમ કહેવાય। લઘુત્તમ જરૂરિયાત મેં જેમ કીધું એ પ્રમાણે રોટી, કપડા, મકાન, સ્વચ્છતા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, આ બધી જ વસ્તુનો સમાવેશ લઘુત્તમ જરૂરિયાતમાં થાય છે। તો દિવસે ને દિવસે અર્થ બહુ ગંભીર બનતો ગયો। માનવ વિકાસાંક, માનવ ગરીબી આંકના અલગ અલગ અર્થઘટનના આધારે 3 બાબતો મોટી નક્કી થઈ। શિક્ષણ એટલે કે જ્ઞાન, આરોગ્ય અને સારામાં સારું જીવન ધોરણ, આ ત્રણેય બાબતોને આપણે સંતોષી શકતા હોઈએ તો આપણે ગરીબી રેખા અથવા ગરીબીથી ઉપર છીએ એમ કહેવાય। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે લઘુત્તમ જરૂરિયાતને જો આપણે સંતોષી શકતા હોઈએ તો આપણે ગરીબ નથી એમ કહેવાય। પણ જો એ વ્યક્તિ આટલો ખર્ચ, આટલી આવક ન કમાઈ શકતો હોય તો એને આપણે ગરીબ તરીકે ઓળખીશું। તો આ વાત છે ગરીબીના અર્થની સામાન્ય બાબત કે જેની સમજૂતી આપણને પ્રાપ્ત થઈ। હવે થોડા આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ગરીબીના સ્વરૂપ વિશે। અહીંયા સૌથી પહેલો પ્રશ્ન સર્જાય છે કે ગરીબીનું સ્વરૂપ શું છે? ગરીબીને સમજવા માટે ગરીબીના સ્વરૂપને સમજવાની ખૂબ જ જરૂરિયાત છે। ગરીબીના સ્વરૂપને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી।
તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરીશું. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? ફરી પાછો અર્થ ગરીબીનો છે કે જે વ્યક્તિ લઘુત્તમ જરૂરિયાત વાળી વસ્તુ ખરીદી શકતો નથી, સંતોષી શકતો નથી, એવી બધી જ વ્યક્તિ નિરપેક્ષ ગરીબ છે અથવા ગરીબ છે એમ કહેવાય. જેમ કે આ અર્થ છે જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, એને આપણે શું કહીશું? નિરપેક્ષ ગરીબી, ગરીબી રેખા. જો આ રેખાથી નીચે હોઈએ તો આપણે ગરીબી રેખા નીચે જીવીએ છીએ એમ કહેવાય. આ રેખાથી ઉપર હોઈએ તો આપણે ગરીબ નથી એમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આને ત્રણ બાબતમાં સમજીશું. સૌથી પહેલા મેડિકલ રિસર્ચ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દૈનિક કેલરી કેટલી પ્રાપ્ત થાય. તો ગામડાઓ માટે, ગામડામાં જે કારીગર છે, વ્યક્તિ છે, એને દૈનિક 2400 કેલરી મળતી હોય એવા ખોરાકની જરૂર ઊભી થાય. જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા લોકોને 2100 કેલરી દૈનિક ખોરાક જો મળતો હોય, ખોરાકમાંથી 2100 કેલરી મળતી હોય એટલો ખોરાક એને જરૂરી. જો વ્યક્તિ આટલી કેલરી વાળો ખોરાક પ્રાપ્ત ન કરી શકતો હોય તો એ બધી જ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહીશું. પહેલી વાત ક્લિયર થઈ ગઈ, દૈનિક કેલરી. બીજી વાત આવી વપરાશી ખર્ચ. વપરાશી ખર્ચનો મતલબ કે જે તે વ્યક્તિ કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદવા માટે ખર્ચ કરી શકતો ન હોય તો એવી બધી જ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે. કેટલો ખર્ચ? તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ પ્રકારના ખર્ચ છે. ગ્રામ્યની અંદર 816 રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર જો 1000 રૂપિયા પણ ખર્ચ કરી શકતો ન હોય તો એવી તમામે તમામ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહીશું. તો આ વાત હતી વપરાશી ખર્ચની. ત્રીજી બાબત આવી આવકની. દૈનિક આવક 2015 ના ગણધારના પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેલ્યુને આધારે, આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકનને આધારે જો વ્યક્તિ દૈનિક આવક $1.90 કમાતી હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે એમ ન કહી શકાય. પણ $1.90 થી ઓછી જો વ્યક્તિ કમાણી કરતું હોય તે તમામે તમામ વ્યક્તિ ગરીબ છે એમ કહેવાય. દૈનિક $1.90 જે તે દિવસનો ભાવ ગણવા જઈએ તો ડોલરનો 70 રૂપિયા ભાવ હતો. 1.90 ગુણ્યા 70 એટલા રૂપિયા ડેલી એ કમાતો હોવો જોઈએ. જો એટલું ન કમાતો હોય તો આ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવાય. BPL, બિલો પોવર્ટી લાઈન. પોવર્ટી લાઈનનો કન્સેપ્ટ છે આખો. ત્રણ બાબત ખાસ અગત્યની છે. ત્રણ બાબત મેં આપને સમજૂતી મેળવી દીધી: દૈનિક કેલરી, વપરાશી ખર્ચ અને દૈનિક આવક. ત્યારબાદ થોડા આગળ વધીએ. નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ. ખાસ કરીને ગરીબીના પ્રમાણને સમજવા માટે ગામડામાં, શહેરીમાં કેટલા લોકો ગરીબ છે અને સાથે સાથે ભારત દેશની અંદર કેટલી ગરીબી છે એના વિશેની વાત કરીશું. 2011-12 ની અંદર ગ્રામ્ય વિસ્તારમાં 25.7% લોકો ગરીબ હતા. શહેરી વિસ્તારમાં આ પ્રમાણ 13.7% હતું અને આખા ભારત દેશની અંદર ટોટલ 21.9% લોકો ગરીબ છે એવું જનગણના પ્રમાણે રિસર્ચમાંથી તારણ આવ્યું. 102 કરોડ વસ્તી જ્યારે 2011-12 માં ગણતરી થઈ ત્યારે 102 કરોડની વસ્તી હતી. 102 કરોડની વસ્તીના આધાર ઉપર 21.9% લોકો હજી પણ ગરીબ છે એમ કહેવાય. ગામડામાં ગરીબીનું પ્રમાણ વધારે છે. એની પાછળના ચોક્કસ કારણો એ છે કે ગામડાની અંદર રોજગારી માટે બીજા કોઈ નવા ક્ષેત્રો નથી. ખાલી ને ખાલી પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી અને ખેતી સાથે સંકળાયેલ તમામે તમામ પ્રવૃત્તિઓ. એ સિવાય બીજા કોઈ પણ પ્રકારના ઉદ્યોગો ત્યાં ડેવલપ થયેલા હોતા નથી. પરિણામે ગામડામાં રોજગારીની તકો કેવી હોય છે? ઓછી. પરિણામે ગરીબીનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. તો ત્રણ બાબતોને સમજ્યા બાદ ખાસ કરીને ગરીબી હેઠળની વસ્તી ટકાવારી પ્રમાણે અને રાજ્યોની વહેંચણી કરેલી કે સૌથી ઓછી ગરીબી ક્યાં છે. તો એને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા. 10% થી ઓછું પ્રમાણ, 10 થી 20%, 20 થી 30% અને 30 થી 40% ગરીબીનું પ્રમાણ માટે અલગ અલગ રાજ્યોની બાયફર્ગેશન કરવામાં આવી. તો સૌથી પહેલી વાત એ છે કે સૌથી ઓછી ગરીબી ગોવાની અંદર, ખાસ કરીને ગોવા 5.09% ગરીબી ત્યાં છે અને સૌથી વધારે ગરીબી છત્તીસગઢ 39.93% જેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. હવે તમે કેટેગરી વાઇઝ સમજતા જઈએ. સૌથી પહેલા વાત કરીશું 10% થી ઓછી ગરીબી કયા રાજ્યની અંદર છે. ગોવા, કેરળ, પંજાબ આવા અલગ અલગ રાજ્યો છે કે જેની અંદર 10% થી ઓછી ગરીબી છે. ત્યારબાદ બીજો જે કન્સેપ્ટ છે 10 થી 20% વચ્ચેની ગરીબી. 10 થી 20% વચ્ચેની ગરીબીમાં ખાસ કરીને ગુજરાત આવે છે, જમ્મુ કાશ્મીર, હરિયાણા,
મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અલગ અલગ પ્રકારના રાજ્યો, સાથે સાથે 20 થી 30% ની વચ્ચે મિઝોરમ, કર્ણાટક અને યુપી, 30 થી 40% ની વચ્ચે એમપી એટલે કે મધ્યપ્રદેશ, અસમ, મણિપુર, મિઝોરમ, ઝારખંડ અને છત્તીસગઢ. તો આવી રીતે અલગ અલગ રાજ્ય પ્રમાણે ગરીબીનું પ્રમાણ આ રીતે દર્શાવવામાં આવ્યું. અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ કન્સેપ્ટ ક્લિયર કર્યો, ગરીબીની પ્રસ્તાવના સમજ્યા, ગરીબીનો અર્થ, ગરીબીના બે વિભાગ જોયા, ખાસ કરીને આવક ગરીબી, બિન આવક ગરીબી, જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે જે કંઈ બી મર્યાદા નક્કી કરી છે, સપાટી નક્કી કરી છે, તે સપાટીને ધ્યાનમાં લીધી. ત્યારબાદ આપણે માનવ વિકાસાંક અને માનવ ગરીબી આંક વિશેની વાત કરી, ગરીબીના સ્વરૂપની વાત કરી, એમાં ખાસ કરીને નિરપેક્ષ ગરીબી આપણે સમજ્યા. હવે થોડાક આગળ વધીએ, સાપેક્ષ ગરીબીની વાત કરીશું. સાપેક્ષ ગરીબી હવે હંમેશા નિરપેક્ષ ગરીબીની અંદર લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી એવી બધી જ વ્યક્તિ નિરપેક્ષ ગરીબ છે એમ કહી શકાય, અને એનું પ્રમાણ આપણે જોયું. એમાં ખાસ કરીને દૈનિક કેલરી જોઈ, વપરાશી ખર્ચ કેટલો છે, આવક કેટલી છે, તો આ બધાના તારણ ઉપરથી નિરપેક્ષ ગરીબી નક્કી થાય. હવે આપણે વાત કરીશું સાપેક્ષ ગરીબ. સાપેક્ષ એટલે કમ્પેરિઝન, બીજી વ્યક્તિની બદલામાં આ વ્યક્તિ કેટલો ગરીબ છે, કેટલો સાપેક્ષ ગરીબ છે એ શોધવાની વાત આવે. હવે તમને ખ્યાલ છે કે ભારત દેશની વસ્તી એમાં આટલા બધા લોકો વસે છે, તો બધાની આવક સરખી નથી. એટલે ખાસ કરીને ભારત દેશમાં આવકની અસમાનતા સૌથી મોટો પ્રશ્ન છે. વ્યક્તિએ આવકની અસમાનતા છે. સેમ કામ કરનાર વ્યક્તિની પણ આવક અલગ અલગ છે. એટલે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાપેક્ષ ગરીબી માટે આવકની અસમાનતા. તો આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં અહીંયા લેવામાં આવે છે. ખાસ કરીને ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય. ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની કમ્પેરિઝનમાં તુલનામાં શું કહેવામાં આવે છે? સાપેક્ષ ગરીબ છે એમ કહેવામાં આવે છે. ખાસ કરીને ઉદાહરણ સ્વરૂપે જોઈએ, અહીંયા મેં વ્યક્તિ લીધેલા છે, આવક લીધેલી છે, અલગ અલગ પ્રકારની ચાર વ્યક્તિઓ લીધેલી છે, A B C D. ચારે વ્યક્તિઓની વાર્ષિક આવક મેં લીધેલી છે 80,000, 70,000, 50,000 અને 30,000. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સમજતા પહેલા દરેક વ્યક્તિની સાપેક્ષ આવક આપણે લેવાની છે ધ્યાનમાં, ગરીબીને ધ્યાનમાં લેવાની છે, કેવી રીતે બીજી વ્યક્તિ કરતા ગરીબ છે એના વિશેની વાત કરવાની. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે A અને B ની કમ્પેર કરીશું. તો અહીંયા A ની આવક કેટલી છે? 80,000. B ની આવક કેટલી છે? 70,000. આવક ઓછી કોની છે? B ની ઓછી છે. તો અહીંયા આપણે એમ કહીશું કે B A કરતા સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય. વ્યક્તિ B વ્યક્તિ A કરતા સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય. કેમ? કેમ કે વ્યક્તિની આવક વધારે છે. હવે આપણે A, B અને C ની વાત કરીશું. A, B અને C માં સૌથી ઓછી આવક C ની છે, C વ્યક્તિની છે. તો આપણે અહીંયા એવું કહીશું કે C વ્યક્તિ A અને B ની સરખામણીમાં સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય. અને છેલ્લે આપણે D બધા જ વ્યક્તિઓને ધ્યાનમાં લઈશું. તો સૌથી ઓછી આવક D વ્યક્તિની છે. D એ 30,000 આવક ધરાવે છે. તો અહીંયા આપણે એવું કહીશું કે D વ્યક્તિ A, B, C ની સાપેક્ષમાં ગરીબ છે એમ કહેવાય. એટલે કે ભારત દેશની અંદર આવકની અસમાનતાનો પ્રશ્ન વધારે સર્જાય છે, જેના કારણે અલગ અલગ ક્રાઇટેરિયાથી આવકની અસમાનતાના કારણે વ્યક્તિઓ વધુને વધુ ગરીબ બનતા જાય. કોઈ વ્યક્તિ વધુ કમાતો હોય છે એ ધીમે ધીમે આવક વધારે સંગ્રહિત કરતો જાય, કોઈ વ્યક્તિ ઓછું કમાય છે. તો આવકની અસમાનતાને કારણે સાપેક્ષ ગરીબી અસ્તિત્વમાં આવે છે. તો આપણે બે બાબતની વાત કરી, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીને માપવા માટે અલગ અલગ પ્રકારની ત્રણ પદ્ધતિ છે. ખાસ કરીને આવક જૂથોની રચના કરી શકાય, ગીની ગુણોત્તર અને સાથે સાથે લોરેન્જ વક્ર. આવી અલગ અલગ પ્રકારની મેથડ દ્વારા આવકને કમ્પેર કરવામાં આવે છે અને ત્યાં સાપેક્ષ ગરીબીને માપવામાં આવે છે. તો અહીંયા ગરીબીના સ્વરૂપમાં બે વિભાગ આપણે જોયા, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. સાથે સાથે ગરીબીનો અર્થ, પ્રસ્તાવના કે ગરીબીનો સમગ્ર ખ્યાલ આપણે મેળવી લીધા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગરીબીના નિર્દેશકો કે ગરીબીના કયા એવા કારણો છે કે જેના કારણે આપણે કહી શકીએ કે ભારત દેશમાં ગરીબી છે, તો ગરીબીના નિર્દેશકોનો અભ્યાસ કરીશું. દરેક લેક્ચરની અંદર આપણે એક એક ક્વેશ્ચનને ધ્યાનમાં લઈશું જેથી કરીને આપ સૌ સરળતાથી સમજી શકો. આપને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે મિત્રોને મોકલજો જેથી કરીને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. ધોરણ 12 કોમર્સમાં જો વિદ્યાર્થી મિત્રો સમયનો યોગ્ય ઉપયોગ કરજો, ધ્યાનથી આ મુદ્દાને હાઇલાઇટ કરજો અને યાદ રાખવા માટે આ મુદ્દા આપ જોઈ શકો.